નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRPC ન્યૂઝ ને હું છું બ્યુરો ચીફ દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી ભાવનગર। આજ રોજ ભીમ આર્મી જય ભીમ સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગનું આયોજન ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નરેશ રાઠોડ ઉર્ફે યોગરાજસિંહ અમદાવાદ દ્વારા સલમાન શેખ અબિતાબેન શેખના આયોજન હેઠળ સરખેજ મૌલાના મસ્જિદ પાસે જાહેર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ વરસાદના કારણે ઘણા લોકો પાણીમાં ફસાયા હતા। ગુજરાત પ્રદેશના ઘણા એવા કાર્યકર્તા અમદાવાદમાં પાણી ભરાવાથી રોડ ઉપર જ રહી ગયા હતા। મીટિંગના મુખ્ય અતિથિ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી NN સાહેબ, ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ સંદીપભાઈ પરમાર, પ્રદેશ ઉપાધ્યક્ષ મોહમ્મદભાઈ રાઠોડ, ભરતભાઈ પટેલ, સંગઠન મંત્રી શ્રી ચક્રવર્તી સાહેબ, મીડિયા પ્રભારી કોરી સાહેબ, આણંદ જિલ્લાના અધ્યક્ષ કિરીટભાઈ અને અન્ય કાર્યકર્તાઓ સાથે આજરોજ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ભીમ આર્મી જય ભીમ સંગઠન ગુજરાત પ્રદેશના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મનજીતસિંહ નોટિયાલજી સાહેબ હાથ મજબૂત કરશે, ગુજરાતમાં જિલ્લો બાકી નહીં રહે। ભીમ આર્મી જય ભીમ સંગઠન વગર એવી આજરોજ ખાતે ગુજરાત પ્રદેશ ટીમ ખાતરી આપી હતી। ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ભીમ આર્મી જય ભીમ સંગઠન સાથે કાંચનભાઈ ગોહિલ, આણંદ જિલ્લો, ગુજરાત। ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને અમારી ટીમ છે એમાં જયદીપભાઈ, મોહમ્મદભાઈ જે બરોડાથી આવ્યા છે, બહુ કષ્ટ કાપીને અહીંયા પહોંચ્યા છે, કારણ કે અમને બી ખબર છે કે ત્યાં આગળ પાણી બહુ ભરાય છે, એટલે જે 2 કિલોમીટર ફરવાનું હતું એની જગ્યાએ 10 કિલોમીટર ફરીને પણ અહીંયા પહોંચ્યા છે। અમારા મીડિયા પ્રભારી ભરતભાઈ, અમારા ચક્રવર્તીભાઈ, આણંદના જિલ્લા અધ્યક્ષ મોહમ્મદભાઈ અને યુવરાજ, ખાસ તો અમારા અહીંના યુવરાજ છે, કવિતા મેડમ છે, સલમાનભાઈ છે, અને એમને જે 20 તારીખે મીટિંગ રાખેલી પણ ખબર નહીં એ ટાઈમે પણ આવું હતું, વરસાદની આગાહી હતી, અત્યારે પણ એ જ બન્યું છે। બાકી અત્યારે મારું એવું માનવાનું છે અબિતા મેડમના કહેવાથી, યુવરાજના કહેવાથી, સલમાનભાઈના કહેવાથી કે અહીંયા 60-70 માણસની તો મેદના હોત જ હે ને। હા, એમનું તો કેવું છે, હું તો 60-70ની વાત કરું છું, પણ એમનાથી પણ વધારે, બરાબર। એટલે તો મારું એવું માનવાનું છે કે જે અમારી ભીમ આર્મી જય ભીમ સંગઠન સક્ષમ ગયું છે અને સક્ષમ રહેશે, કારણ કે એની અંદર જેટલા પણ કાર્યકર છે, અમારા ભીમ સૈનિકો છે, એ સારા છે, સારી નીતિથી ચાલે છે અને એક સમાજની સેવા કરી રહ્યા છે, સમાજના માટે દોડી રહ્યા છે। આ જેટલા મિત્રો આવ્યા છે એ બધા પોતપોતાના ખર્ચે આવેલા છે, ના કઈ અમને કોઈ ભાડું બધું આપતું હોય, એટલો સમય કાઢીને આવે છે। એ બધાનો ખરેખર તો હું બધાનો બહુ જ આભારી છું કે આટલો સમય કાઢી સમાજ માટે આટલા કિલોમીટર આવવું, સમય આપવો એ કઈ નાની વાત નથી। લોકો પાસે પૈસા હોય તો સમય નથી હોતો, સમય હોય તો પૈસા નથી હોતા, પણ આપણી પાસે તો કશું જ નથી ને આપણે સમાજ માટે સેવા કરવા નીકળ્યા છીએ ના। આપણી પાસે આપણે કરોડપતિ છીએ જ નહીં, આપણે 2 ટાઈમ મરચું રોટલો ખાઈએ છીએ અને ચાલીએ છીએ, પણ સમાજની સેવા કરવા નીકળ્યા છીએ। અને જો આપણાથી 100 માણસનું કામ કરીશું પણ 2 માણસનું બી કામ થશે ને તો ઈશ્વર અલ્લાહ એમ માનશે કે બંદો થો। એટલે હું સમયના અભાવે કંઈ વધારે કહેતો નથી, 2 સવા 2 સભા આવ્યા છે, પણ વધારે વધારે અબિતા મેડમનું અને ભાઈ સલમાનભાઈનું અને આપણા નરેશભાઈ રાઠોડ એમનો આભારી છું કે એ છેલ્લા 15 દિવસથી તત્પર હતા મીટિંગ માટે, અને મીટિંગનું આયોજન એટલું મોટું કરવાનું હતું કે સ્ટેજ બી બનાવવું હતું, મોટું કરવું હતું, અને લગભગ આ વચ્ચેનો રોડ કે અમારે બંધ કરવો હતો, પણ કુદરત આપણી અનફેવરમાં રહ્યો છે। કેમ રહ્યો છે એ જાણે, પણ જે છતો અત્યારે જે મીટિંગ રહી છે આજે 20-25 માણસો છે એટલે કઈ ઓછા તો ના જ કહેવાય। 5 માણસોમાં મીટિંગ થાય છે, 10 માણસોમાં મીટિંગ થાય છે, પણ સાથી
નિષ્ઠાથી અને બાબા આંબેડકર સાહેબની વિચારધારાથી ચાલવું એને મીટિંગ કહેવામાં આવે છે. પછી 500 જણની મીટિંગ કરવી, 500 ની કરો, 1000 ની કરો, પણ તમારા વિચારો અહીંયા કઈ હોય ને તમારે બીજું કઈ કામ કરતા હોય એને કઈ મીટિંગ ના કહેવાય. જો બાબા સાહેબની વિચારધારાથી ચાલવા માંગતા હોય તો તન મન ધનથી અને અંદરનો જે મેલ છે એ બહાર કાઢવો પડે. કેમ કે આપણે ત્યાં મીટિંગમાં કંઈ બોલતા હોય છીએ, કંઈ કરતા હોય છીએ અને ઘરે આવીને પાછા કંઈ કરતા હોય છીએ. એ ખરેખર બાબા સાહેબનો પ્રશ્ન ના કહેવાય. અને એમને બાબા સાહેબે જે પણ કાર્ય કર્યું છે એ સૌ પૂરો વિશ્વ જાણે છે. વિશ્વ જાણે છે કે બાબા સાહેબે શું કરેલું છે. એટલે આપણે એ કહેવા જઈશું તો લગભગ રાતોનો રાત, દિવસના દિવસ અને વર્ષોના વર્ષ નીકળી જાય છે. પણ એ છતાં બાબા સાહેબે જે કર્યું છે એ ખરેખર એવું આ ધરતી ઉપર હું નથી માનતો કોઈ પેદા થાય. અને આપણા ઉપર જ છે અને એમને ફોકસ આપણા ઉપર જ આપી છે. SC/ST માઇનોરિટી, ઓબીસી આ એક થઈ ગયું તો સમજો આપણી સરકાર છે. જો આપણે એ વિચારોથી ચાલીશું તો સરકાર આપણી રહેવાની. પણ આપણામાં જો અમિતાભ ઉભા રહ્યા તો આમે સલમાન બેસી ગયા તો અબ્દુલ્લા, આપણે એમાં પાછા પડીએ છીએ. પણ આપણે બધા એક થઈ અને જો સામે પડકાર કરીશું તો ખરેખર આપણા માટે બહુ સારું છે. અત્યારે આપને જો ખબર હોય યા ના હોય પણ કોઈ પણ જગ્યાએ બનાવ બને છે ત્યારે પોલીસ ખાતું બીજેપીનું સાંભળે છે એટલે એ FIR બી નથી લખતા. જ્યારે કોઈ કાર્યકર એ કોઈ મોટું માથું જ્યારે ત્યાં ટક કરે છે ત્યારે એ FIR લખવામાં આવે છે. ભાઈ કેમ? એમનું કામ છે FIR લખવાનું. ગુનો નોંધે, એને પકડી લાવે, એને શું છે શું નહીં એ કોર્ટને જજમેન્ટ આપવાનું છે, પોલીસને થોડી આપવાનું છે. આજથી તમે જુઓ સરકાર બી એનો હોશિયારો ભાઈ છે, પણ એ છતાં કોંગ્રેસે આપણા માટે ઘણી સારી એ ખાતી હતી ખાવા દેતી હતી. FIR જયારે કઈ બી બનાવ બન્યો તો FIR લખાવા જાઓ ત્યારે કોંગ્રેસના રાજની અંદર FIR લખાતી હતી. અત્યારે તો ત્યાં પોલીસ સ્ટેશનમાં કીધેલું છે અફસરોને કે કોઈ પણ FIR લખી તો પૂછ્યા વગર લખવી નહીં, નાનું હોય કે મોટો. અને અત્યારે એ ચાલી રહ્યું છે. અને આમાં ખરેખર તો કરો તમે ત્યારે ગુંડા રાજ ચાલી રહ્યું છે. અત્યારે હાલ ગુંડા રાજ ચાલી રહ્યું છે, જેની લાઠી એની બેસ. એટલે આપણે બધા જ્યાં સુધી એક નહીં થઈએ ત્યાં સુધી ખરેખર આનો ઉદ્ધાર થવાનો નથી. હું વરસાદ ચાલુ થઈ રહ્યો છે, ચાલુ થઈ રહ્યો નહીં, સવારનો જ ચાલુ છે. હું આપનો લોકોનો વધારે સમય નહીં લેતો, મારી વાણીને વિરામ આપું છું. જય ભીમ, જય મુરલીધર.